મેં જોયું કે આ પહેલી વાર આટલું સાયન્ટિફિક રીતે આટલું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરી અને જે રીતે આયોજન કરવામાં આવ્યું છે એ અદ્ભુત એટલા માટે છે કે આટલી લોકમેદની ભેગી થાય 3.5-4 લાખ લોકો અને ભગવાનની કૃપાથી બધું સાંગોપાંગ પાર પડી જાય. 5 થી 6 એમને એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ રાખ્યા છે. 18 જેટલા તો વોચ ટાવર છે. બીજું કે ત્યાં એમ્બ્યુલન્સ પણ ક્યારેક અટકી જાય એ પણ મેં જોયું. તો એમ્બ્યુલન્સથી માંડીને ફાયર ફાઇટર આ દરેક લોકોને પેસેજ મળી જાય એ રીતે એમને આવવા જવાને વ્યવસ્થા. સૌથી મોટી વાત કે આ લોકમેળો સંપૂર્ણપણે પ્રજા માટે છે, સમાજ માટે છે અને સમાજ સેવાના ભાવ સાથે આજે આ મેળો થઈ રહ્યો છે. એવું એટલા માટે છે કે કુલ 340 જેટલા પ્લોટ છે એમાંથી 340માંથી આ લોકોએ 238 જેટલા જ આપ્યા. હું માનું છું કે આ પણ એક મોટી વાત છે. એમનો કોઈ લોકમેળામાં સરકારને પૈસા કમાવાનો આશય નથી. લોકોને સુખાકારી મળે, લોકોની સલામતી જળવાય. એમણે આજે 70,000 ચોરસ મીટર જગ્યા છે, 70,000માંથી 23,000 જ મીટરનો ઉપયોગ કર્યો અને ફરતી જગ્યા છોડી. મને લાગે છે આ વખતે જે એક વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરીને એકદમ સાયન્ટિફિક રીતે જે આયોજન થયું છે, તમામ પ્રકારના પગલાઓ લીધા છે. માનનીય મુખ્યમંત્રી રાઘવજીભાઈને વાત કરતા હતા, અમે 14મી તારીખે ગયા ત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટના લોકમેળા અંગે ઘણી સૂચનાઓ કલેક્ટરશ્રીને અને રાઘવજીભાઈને આપી કે એક પણ વસ્તુ રાજકોટમાં પ્રજા હેરાન ન થાય, પ્રજાને હાલાકી ન પડે.